સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર, નવા થોરાડા, રાજકોટ, ધોરણ 8, વિષય વિજ્ઞાનમાં પાઠ 2, સૂક્ષ્મજીવો, મિત્રો અને શત્રુ. એમાં આપણે પ્રસ્તાવના, સૂક્ષ્મજીવો અને સૂક્ષ્મજીવો ક્યાં રહે છે તેના વિશે અભ્યાસ કરવાના છીએ. સૂક્ષ્મજીવો એટલે નાના નાના જીવજંતુઓ કે તમે તમારી આસપાસ વનસ્પતિઓ, પ્રાણીઓ સહિત અનેક સજીવો જોયા છે કે ભાઈ આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારના સજીવો જોયા છે, પરંતુ કેટલાય સજીવ એવા પણ છે જેને આપણે નરી આંખોને પણ જોઈ શકાતા નથી. તેને સૂક્ષ્મજીવો કહે છે કે આપણી આસપાસ પણ ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા છે કે તેને આપણે નરી આંખે પણ જોઈ શકતા નથી. ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે. બ્રેડ શું કામ સડવા લાગે છે ચોમાસાની અંદર? તથા તેની સપાટી પર સફેદ રાખોડી ધબ્બા પડી જાય છે. સફેદ રાખોડી ધબ્બા પડી જવા એ એક ફૂગની નિશાની છે કે જે આપણે ધોરણ 6 અથવા 7ની અંદર શીખી ગયા છીએ કે બ્રેડ પર ફૂગ શા માટે વળી જાય છે. કારણ કે એને બહુ લાંબા સમય સુધી ભેજવાળી જગ્યામાં રાખવાથી એના ઉપર ફૂગ વળી જાય છે. આ ધબ્બાને બિલોરી કાચની મદદથી જોવાનું છે કે આ અલગ અલગ ધબ્બા છે એને બિલોરી કાચની મદદથી અથવા સૂક્ષ્મદર્શક યંત્ર વડે આપણે તેને નિહાળી શકીએ છીએ. તમે સૂક્ષ્મ કાળી ગોળાકાર રચનાઓ જોશો. શું તમે જાણો છો કે આ રચના શું છે? આ ક્યાંથી આવી છે? કે સૂક્ષ્મજીવો છે કે એ શું છે? તો એના વિશે આપણે અભ્યાસ કરીએ કે બગીચા અથવા મેદાનોમાં ભીની માટી હોય અથવા તો આ અવલોકન પરથી આપણને એવો ખ્યાલ આવે કે માટી જે છે એ પાણીમાં નાના નાના સૂક્ષ્મજીવો રહે છે કે માટીની અંદર ઘણા બધા સૂક્ષ્મજીવો રહે છે. જોકે દરેક સૂક્ષ્મજીવોની કક્ષામાં મૂકી શકાતા નથી કે આપણે દરેકને સૂક્ષ્મજીવો કહી શકતા નથી. સૂક્ષ્મજીવો એટલા નાના છે કે તેને નરી આંખે પણ જોઈ શકાતા નથી. એમાંના કેટલાક જેવા કે બ્રેડ પર ઉગાડવાથી ફૂગને બિલોરીની કાચની મદદથી જોઈ શકાય છે. કે ઘણા ખરા સૂક્ષ્મજીવો એવા પણ છે કે જેને માત્ર ને માત્ર બ્રેડ પર જે ઉગે છે એને બિલોરી કાચની મદદ દ્વારા જ આપણે એને જોઈ શકીએ છીએ અથવા તો અન્યથા માઇક્રોસ્કોપની મદદથી આપણે જોઈ શકીએ છીએ અને અમુક વખત માઇક્રોસ્કોપની મદદ વગર પણ જોઈ શકતા નથી. આ જ કારણે કે તેને સૂક્ષ્મજીવો આપણે કહીએ છીએ. સજીવોના 4 મુખ્ય વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. તો કે કયા કયા? બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને કેટલીક લીલ. કે લીલ, બેક્ટેરિયા, ફૂગ અને પ્રજીવ છે એને સૂક્ષ્મજીવોના મુખ્ય 4 વર્ગોની અંદર વિભાજિત કરવામાં આવેલા છે. આમાંથી કેટલાક સામાન્ય સૂક્ષ્મજીવો આકૃતિ 2.1, 2.4માં દર્શાવેલા છે. કે ઘણા ખરા સૂક્ષ્મજીવો એવા પણ છે કે જે બિલાડીનો ટોપ છે એ આપણે બાજુના ચિત્રની અંદર જોઈ શકીએ છીએ કે જે સૂક્ષ્મજીવો છે એ શું છે? તો કે એ સૂક્ષ્મજીવો બિલાડીના ટોપ જેવા દેખાય છે, એટલે કે ત્યાં પણ રહે છે. હવે વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે. વાયરસ છે એ પણ શું છે? તો કે સૂક્ષ્મદર્શી છે. પરંતુ અન્ય સૂક્ષ્મજીવો એટલે કે બીજા સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન એટલે કે અલગ હોય છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે. કારણ કે તે માત્ર શું કરે છે? તો કે યજમાન કોષમાં જ વિભાજન પામે છે. અર્થાત બેક્ટેરિયા વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ વિભાજન પામે છે. કે વનસ્પતિ અને પ્રાણીઓમાં જ માત્ર વિભાજન પામે છે.
વાયરસની આકૃતિ 2.3 દર્શાવેલ આવેલ છે. કેટલાક સામાન્ય રોગ જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ વગેરે વાયરસ દ્વારા થાય છે. વાયરસ એટલે તો કે ચેપી કે બીજાને થયું હોય તો એ રોગ પણ આપણને થઈ શકે. તો કેવું? તો કે શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ ખાય તો પણ બીજાને થઈ શકે છે. કેટલાક વિશેષ રોગો જેવા કે પોલિયો તેમજ અછબડા જેવા રોગો પણ વાયરસ દ્વારા ફેલાય છે. કે પોલિયો અથવા અછબડા કોઈને થયા હોય અને આપણે એ વ્યક્તિના સંપર્કમાં જો આવીએ તો આપણને પણ એ રોગ થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. ઝાડા અને મેલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે. કે કોઈ પણ વસ્તુ આપણે ખાઈએ છીએ અને એનું પાચન થતું નથી તો એ આપણને મળ દ્વારા બહાર નીકળે છે. એટલે ખૂબ જ ખરાબ વાસવાળા આપણને ઝાડા થાય છે. જ્યારે ટાઇફોઇડ અને ટ્યુબરક્લોસિસ ટીબી બેક્ટેરિયા દ્વારા થાય છે. કે ભાઈ બેક્ટેરિયા આપણી આજુબાજુ ફરે છે તો એના દ્વારા ટાઇફોઇડ અને ટીબી થાય છે. તમે આમાંથી કેટલાક સૂક્ષ્મજીવો વિશે ધોરણ 6 અને 7માં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. કુંતલાકાર બેક્ટેરિયા કે જે આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. કે કુંતલાકાર બેક્ટેરિયા એટલે કે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એનો આકાર કેવો હોય છે તો કે થોડો વાંકો વળેલો. પછી દંડાણુ આકાર બેક્ટેરિયા એટલે કેવા રંગના હોય છે? સફેદ. પછી કેલોમેડિનોમોનસ તો એ પણ જોઈ શકીએ છીએ કે સ્પાઇરોગ્રા એ પણ આપણે ધોરણ 6માં કે 7માં અભ્યાસ કરી શકીએ. એ વન ટાઈપ ઓફ શું છે? લીલ. પછી અમીબા પણ વિશે શીખી ગયા છીએ. પછી પેરામિશિયમ વિશે પણ શીખી ગયા છીએ. એ બે શું છે? તો કે એક પ્રકારના પ્રજીવ. બ્રેડ મોલ્ડ, પછી પેનિસિલિયમ અને એસ્પરજીલસ એક પ્રકારની શું છે? ફૂગ. અને બે પ્રકારના વાયરસ રહેલા છે જે આકૃતિ 2.5માં જોઈએ છીએ. હવે આપણે શીખીશું 2.2 સૂક્ષ્મજીવો ક્યાં રહે છે. તો કે સૂક્ષ્મજીવો એક કોષી પણ હોઈ શકે જેમ કે બેક્ટેરિયા અને લીલ છે. અને પ્રજીવ તથા લીલ એ શું છે? તો કે એક કોષી સજીવ. અને બહુકોષી સૂક્ષ્મજીવો કયા કયા? તો કે લીલ અને ફૂગ. એટલે બેક્ટેરિયા અને જે કેટલીક લીલ છે એટલે કે પ્રજીવો એ એક કોષી સજીવ છે. એ કે માત્ર એક જ કોષ ધરાવે છે. અને લીલ અને ફૂગ છે એ શું છે? તો કે એક કરતાં વધુ કોષો ધરાવે છે. તે બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરાતથી રણથી લઈ દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં ટકી શકે છે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં શરીરના પણ જોવા મળે છે. કે શું છે? એક કોષી સજીવ જે છે એ મનુષ્યના અથવા પ્રાણીઓના અન્ય શરીર પણ જોવા મળે છે. અને ક્યાં જોવા મળે છે? તો કે બરફવાળા ઠંડીથી ગરમ પાણીના ઝરા અથવા તો રણમાં પણ આપણને એ જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવ પર આશ્રિત હોય છે. કે ઘણા બધા સૂક્ષ્મજીવો એવા પણ છે કે જે અન્ય સજીવો ઉપર શું છે? કે આશ્રિત એટલે કે તે પોતે આધાર રાખતા હોય છે. જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે કે તે પોતે કોઈ બીજા ઉપર નહીં પરંતુ પોતા ઉપર નિર્ભર હોય છે. એટલે કે સ્વતંત્ર તેને ધરાવે છે કે પોતે સ્વતંત્રતા ધરાવે છે. અમીબા જેવા સૂક્ષ્મજીવો એકલા રહેતા હોય છે જ્યારે ફૂગ તેમજ બેક્ટેરિયા વસાહત સમૂહમાં રહે. અને અમીબા અને સૂક્ષ્મજીવો શું છે? તો કે એ એકલા જ રહે છે. જ્યારે ફૂગ અને જે બેક્ટેરિયા છે એ શું કરે છે? તો કે સમૂહમાં રહે છે. એટલે કે આખા ઝુંડમાં રહેતા હોય છે. હવે આપણે શીખીશું સૂક્ષ્મજીવો અને આપણે. તો સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કે સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વની ભૂમિકા કઈ ભજવે છે? તો કે સૂક્ષ્મજીવો છે એ આપણા જીવનની અંદર મોટામાં મોટી મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાંથી કેટલાક આપણા લાભદાયી પણ હોય છે અને કેટલાક હાનિકારક અથવા રોગકારક પણ
હોય છે તેના વિશે આપણે શું કરવાનું છે તો કે વિસ્તારથી અભ્યાસ કરવાનો છે, એટલે કે ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરીશું. ઉપયોગી સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવોને વિભિન્ન કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેને ઉપયોગ દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે કરવામાં આવે છે. કે સૂક્ષ્મજીવોને પણ 3 વસ્તુ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે, તો કે એક દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે પણ ઉપયોગી છે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા, શાકભાજીની છાલ, પ્રાણી અવશેષ, મળ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થમાં કરવામાં આવે છે. કે પર્યાવરણને પણ સ્વચ્છ રાખવા માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. અને કાર્બનિક કચરા કયા કયા તો કે શાકભાજીની છાલ છે, પ્રાણીના અવશેષો છે અને મળ જે છે એનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થમાં કરવામાં આવે છે. યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે. શું કામ? કારણ કે બિનહાનિકારક છે અને ઉપયોગી છે, અને એનું વિઘટન છે બેક્ટેરિયા દ્વારા ઝડપથી થાય છે. એટલે બેક્ટેરિયાનો ઉપયોગ પણ ઔષધ એટલે દવા બનાવવા માટે પણ થાય છે. અને કૃષિ ક્ષેત્રે કે ખેતીમાં પણ નાઇટ્રોજનનું સ્થાપન દ્વારા આપણે જમીનની ફળદ્રુપતા વધારવા માટે આપણે તમને યાદ હતું કે અળસિયા વિશે શીખી ગયા છે. તો કે અળસિયા છે એક પ્રકારના બેક્ટેરિયા છે, જીવજંતુ તરીકે ઓળખવામાં આવે છે. તો એ પણ જમીનની ફળદ્રુપતા વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે, જે આપણને કૃષિ ક્ષેત્રે પણ શું કરશે તો કે ઔષધ બનાવવા માટે અને નાઇટ્રોજનનું સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. દહીં અને બ્રેડ બનાવવા માટે. તો દહીં અને બ્રેડ બનાવવા માટે શું તો કે તમે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે દૂધનું દહીંમાં રૂપાંતર બેક્ટેરિયા દ્વારા થાય છે. એ દૂધ છે એનું દહીં છે એનું રૂપાંતર કરવું હોય તો શું કરવું પડે તો કે દૂધનું દહીંમાં રૂપાંતર બેક્ટેરિયા દ્વારા કરવું પડે. દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે કે જેમાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે, જે દૂધને દહીંમાં પરિવર્તન કરે છે. કે દૂધમાંથી દહીંમાં પરિવર્તન કરવું હોય અથવા દૂધમાં વૃદ્ધિ પામી તેનું દહીંમાં ફેરવવું હોય તો બેક્ટેરિયા ચીઝ, અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થના ઉત્પાદનમાં સહાયતા કરે છે. કોણ તો કે બેક્ટેરિયા. રવા, ઇડલી અને ભટુરે વગેરે એક મહત્વપૂર્ણ સંઘટક દહીં છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે આવું કેમ? કે રવા, ઇડલી અને ભટુરે શું કામ એક સંઘટક દહીં છે? તો એનું આપણે અનુમાન લગાવી શકીએ એમ છીએ નહીં, કારણ કે ઈસ્ટ અને પાવડર સાથે જે મેંદો છે એ આપણે ફૂલેલો મેંદો, જે ઈસ્ટ પાવડર સાથે મેંદો છે એ શું થશે તો કે પલાળ્યો, તો એ ખૂબ જ ઉપસીને બહાર આવે છે. ઈસ્ટ ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. કે ઈસ્ટ શું કરે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ ઝડપથી ઉત્પન્ન કરે છે, કે આપણે ઉપર જોઈ શકીએ છીએ. ગેસના પરપોટા બાંધેલા મેંદાના લોટનું કદ વધારી દે છે. અને ગેસના પરપોટા ઉપર બાંધેલા મેંદાના લોટનું શું કરે છે તો કે કદ વધારી દે છે. અને બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં ઈસ્ટનો આ ઉપયોગ આધારભૂત છે. કે ઈસ્ટનો ઉપયોગ શું છે તો કે બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે ઈસ્ટનો ઉપયોગ ખૂબ જ આધારપૂર્વક છે. સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ. કે વ્યાપારમાં સૂક્ષ્મજીવો કઈ રીતના ઉપયોગ છે તો કે એક તો દારૂ બનાવવા માટે, મોટા પાયા પર આલ્કોહોલ એટલે દારૂ, તેમજ એસિટિક એસિડ વિનેગરના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. કે સૂક્ષ્મજીવોનો ઉપયોગ મોટા પાયે તો આલ્કોહોલ અને દારૂ બનાવવા માટે છે. સડેલા ફ્રૂટ પણ હોય એ સૂક્ષ્મજીવોમાં બેસે તો જ એ સડેલા ફ્રૂટો સડે, નહીંતર સડે નહીં. જવ, દહીં, ચોખા અને કરચેલા ફળના રસમાં રહેલા પ્રાકૃતિક શર્કરામાં ઈસ્ટને ઉછેરીને આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવે
છે. શર્કરા એટલે એક શું છે તો કે આપણે ધોરણ 7માં શીખી ગયા છે કે ફળના રસોની અંદર જે રસ છે એ ઈસ્ટને ઉછેરીને આલ્કોહોલનું શું કરવામાં આવે છે તો કે દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે. કે જે આપણે શું કરીએ છીએ તો કે એક પ્રવૃત્તિ કરીએ કે ભાઈ 500 mlનું બીકર લઈ અને 3/4 આપણે શું કરવાનું છે તો કે એ પ્રવૃત્તિ તમારે શું કરવાની છે ઘરે જાતે. આ સુગંધ આલ્કોહોલની છે કે જે ઈસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે. કે આ સુગંધ શેની છે તો કે આલ્કોહોલની, કે જે શું થાય છે તો કે ઈસ્ટ દ્વારા આલ્કોહોલમાં ફેરવવાથી તે ઉત્પન્ન થાય છે. શર્કરા ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે. કે શર્કરા જે છે એ ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર કરે છે અને આલ્કોહોલની રૂપાંતર થવાની આ પ્રક્રિયા જે છે એને શું કહેવામાં આવે છે તો કે આથવણ કહેવામાં આવે છે. હવે આપણે જોશું તો કે સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ કઈ રીતના. તો કે સૂક્ષ્મજીવો જ્યારે બીમાર પડો છો ત્યારે ડૉક્ટર તમે પેનિસિલિયસ નામનું ઇન્જેક્શન આપે છે. એટલે ડૉક્ટર આપણે જ્યારે બીમાર પડી છે ત્યારે આપણને અમુક અલગ અલગ પ્રકારના ઇન્જેક્શન આપતા હોય છે, અથવા કોઈ અન્ય એન્ટીબાયોટિક ગોળી અથવા કેપ્સ્યુલ આપે છે. કે આપણે એન્ટીબાયોટિક ગોળી પણ ખાતા હોઈએ છીએ જ્યારે આપણે બીમાર પડીએ. ઔષધનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે કે જે આ બધા ઔષધનો જે સ્ત્રોત છે એ એક પ્રકારનો શું છે તો કે સૂક્ષ્મજીવો છે. તે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે. કે જે બીમારી પેદા કરે છે એ સૂક્ષ્મજીવોને શું કરે છે તો કે નષ્ટ કરે છે, અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. કે તેમની વૃદ્ધિ શું કરે છે તો કે તેમની વૃદ્ધિ પણ શું કરે છે તો કે તેમની વૃદ્ધિ પણ અટકાવી દે છે. આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. કે આપણે એન્ટીબાયોટિક્સ દવા એટલે કઈ કે જે રોજબરોજની અંદર આપણે ગોળીઓ પી છે એ એક પ્રકારની શું છે તો કે એન્ટીબાયોટિક્સ દવાઓ. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. એટલે શું છે કે એન્ટીબાયોટિક્સ છે એનું ઉત્પાદન બેક્ટેરિયા અને ફૂગમાંથી થઈ રહ્યું છે. ટેટ્રાસાયક્લિન અને એન્થ્રામિન સામાન્ય સ્વરૂપ ઉપયોગમાં લેવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે. કે જ્યારે સામાન્ય સ્વરૂપમાં તાવ કે શરદી હોય ત્યારે આ બે ગોળી ઉપયોગમાં લેવામાં આવે છે, જેને ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. અને સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. સૂક્ષ્મજીવોનું શું કરે છે તો કે સંવર્ધન અને ત્યારબાદ એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે, જેને રોગની સારવારમાં પણ સાથે સાથે આપણે ઉપયોગમાં લઈએ છીએ. પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ તેમના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે. કે પાલતુ પ્રાણીઓ તો કે ગાય, ભેંસ તેમજ મરઘામાં સંક્રમણ રોકવા માટે કે નર અને માદાની વચ્ચે સંક્રમણ રોકવા માટે પણ એન્ટીબાયોટિક્સ શું કરવામાં આવે છે તો કે એના ખોરાકની અંદર ભેળવવામાં આવે છે. જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનો છે તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ રોકવામાં આવે છે. પશુઓનો ઉપયોગ શું અને વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. કે જે પશુઓ જે છે એ સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનો છે એ શું તો કે આપણો મુખ્ય ધ્યેય. હવે વિદ્યાર્થી મિત્રો રસી વિશે અભ્યાસ કરીશું. તો રસી વિશે આપણે શા માટે આપણને બાળકોને અથવા નાના બાળકોને મૂકવામાં આવે છે તો કે રસી છે એ નાના બાળકોને એટલે મૂકવામાં આવે છે કે જ્યારથી એની ઉંમર થાય ત્યારે એને જે કાંઈ બાળ રોગ છે એ થાય નહીં. જ્યારે રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની લડત આપવા આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. એન્ટીબોડી એટલે આપણું શરીર જે છે એ દવા માટે ઉત્પન્ન હોય. એમ કહેવાય ને કે ભાઈ તાવ આવે તો આપણે એમ થાય કે લાવ દવા પી લઈ એટલે જલ્દીથી તાવ ઉતરી જાય.
શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો તે એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય, કે એન્ટીબોડી વડે તેની સામે આપણે લડત કેવી રીતના આપી શકાય. આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડવા અથવા એન્ટીબોડી ઉત્પન્ન કરીને રોગકારકોને નષ્ટ કરે છે. કે એન્ટીબોડી ઉત્પન્ન કરીને શું કરે છે, તો કે આ રોગકારક છે એને શું કરે છે, તો કે નષ્ટ કરે છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે, કે હંમેશા માટે શું કરે છે, તો કે આ એન્ટીબોડીઓ છે એ હંમેશા માટે આપણા શરીરની અંદર બનેલા રહે છે. તથા રોગકારક સૂક્ષ્મજીવોથી આપણો બચાવ કરે છે અને રોગકારક સૂક્ષ્મજીવોથી પણ આપણો શું કરે છે, તો કે બચાવ કરે છે. આ પ્રકારે રસી કાર્ય કરે છે. તો કે શું છે, તો કે એન્ટીબોડી તો કે ઘણી બધી એવી છે કે શીતળા જે છે એ ઘણી બધી રસીઓ શીતળાની પ્રાપ્ત થાય છે. પછી તો કે અલગ અલગ સૂક્ષ્મજીવોથી એ આપણો રોગકારકથી શું કરે છે, બચાવ. અને ઘણી બધી રસી છે એ સૂક્ષ્મજીવોથી ઉત્પન્ન કરતા રોગકારકોને નષ્ટ કરતી હોય છે. કોલેરા, ટ્યુબરક્લોસિસ, શીતળા, કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય. કે આ બધા રોગો જે છે એના રસી દ્વારા પણ અટકાવી શકાય છે. અને તમને વિદ્યાર્થી એડવર્ડ જેનર છે એને શું કર્યું હતું, તો કે આપણે રસી શોધી હતી. કોને, તો કે એડવર્ડ જેનરે. કોની, શીતળાની. તમારા બાળપણમાં તમને અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવે. કે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે ઇન્જેક્શન બહુ જ ખાધા. અને શેના માટે, તો કે ઇન્જેક્શન હતા એ શેના હતા, તો કે રસીના. તેના માટે તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો છો કે કયા કયા રોગના આપણે ઇન્જેક્શન ખાધા છે. બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે. કે બધા બાળકોને રોગોની સામે શું હોય છે, તો કે સુરક્ષાની આવશ્યકતા ખૂબ જ રહેલી છે. જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. કે ઘણી બધી રસીઓ છે એ નજીકની હોસ્પિટલોની અંદર ઉપલબ્ધ હોય છે. અને બાળકોને પોલિયોથી બચવા માટે તમે ટેલિવિઝન પર તેમજ સમાચાર પત્રોમાં પોલિયોના રસીકરણ માટેનું વિજ્ઞાપન તો જોયું જ હશે. કે ટેલિવિઝનની અંદર તેમજ પોલિયોના રસીકરણ માટે આપણે સમાચાર પત્રોમાં પણ એક વિજ્ઞાપન જોયું છે. કે વાસ્તવમાં તો બાળકને આપવામાં આવતા પોલિયોના ટીપા એક પ્રકારની રસી જ છે. કે કારણ કે એ નાના હોય છે એટલે ઇન્જેક્શન ન લઈ શકે, પણ એક પ્રકારની એ રસી જ છે. આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે. કે સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન ખૂબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. કે જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય છે. અને સાથે સાથે જ્યારે પ્રાણીઓ પણ નાના નાના હોય છે ત્યારે પણ એને ઘણી બધી રસીઓ મૂકવામાં આવતી હોય છે. હવે આપણે શીખીશું ભૂમિની ફળદ્રુપતામાં વધારો. કે ભૂમિની ફળદ્રુપતા જે છે એ કઈ રીતના વધી શકશે. કેટલાક બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. કે ઘણા બધા બેક્ટેરિયા એવા પણ છે. કેટલા ટકા, તો કે 78%. અને નીલહરિત લીલ કેટલા ટકા, તો કે 21%. અને શું છે, તો કે H2 એટલે પાણી અને O2 એટલે H2O2. H2O 78% અને 21% એ રીતના નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે. કારણ આ પ્રકારે શું થાય છે, તો કે નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે.
આ સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહે છે કે આ રીતે સૂક્ષ્મજીવોને શું કહી શકાય કે જૈવિક નાઇટ્રોજન સ્થાપક તરીકે ઓળખીએ છીએ। હવે આપણે શીખીશું એ પહેલાં નાઇટ્રોજનના સ્થાપક નીલહરિત લીલ આપણે જે ચિત્રમાં જોઈ શકીએ છીએ। હવે આપણે શીખીશું પર્યાવરણનું શુદ્ધિકરણ કે પર્યાવરણનું શુદ્ધિકરણ છે એ કઈ રીતના થાય। તો કે સ્કૂલમાં માંડીને કુદરતી ખાતર બનાવવા જોઈને પેલી અને બુઝો તેમના મિત્ર સાથે ઘરમાંથી બગીચામાં પર્ણો તેમજ ફળ શાકભાજીનો કચરો એકત્રિત કરી તેને નિકાલ માટે બનાવવામાં આવેલા એક ખાડામાં નાખ્યો। શું કર્યું? તો કે એક ખાડો બનાવ્યો। કોને? પેલી અને બુઝોએ। ક્યાં? તો કે સ્કૂલની અંદર। શેના માટે? તો કે કચરોના નિકાલ માટે પેલી અને બુઝોએ ખાડો બનાવ્યો। કેટલાક સમય પછી તેનું વિઘટન થયું અને કુદરતી ખાતરમાં રૂપાંતર થઈ ગયો અને ખાડો બનાવી અને કચરો દાટી દીધો અને ત્યારબાદ ખોદ્યા બાદ શું મળ્યું? તો કે કેટલાક સમય બાદ તેમનું કુદરતી ખાતરમાં રૂપાંતર થયું। પેલી અને બુઝો જાણવા માંગે છે કે આ કેવી રીતના થઈ શક્યું હશે। તો કે પેલી અને બુઝો એવું જાણવા માંગે છે કે આ કેવી રીતના શક્ય થયું હશે। ત્યારબાદ આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે। પ્રવૃત્તિ 2.5 હું તમને ટૂંકમાં સમજાવું। કોઈ પ્રવૃત્તિ છે પોલિથીનની કોથળી ને ટૂંકમાં પ્લાસ્ટિકની બધી વસ્તુ છે એ લઈ અને આ તમારે પ્રવૃત્તિ કરવાની છે। શું તમને બંને કુંડાની વસ્તુઓમાં કોઈ ભેદ જોવા મળે છે? કે આપણને આ જે પ્રવૃત્તિ કરી છે એ બંને કુંડાની અંદર આપણને ભેદ જોવા મળે છે। તો આપણે પહેલાં બે કુંડા એ વનસ્પતિ જે છે અને કુંડું એ અને કુંડું બી। તો હવે આપણે શું કરશું? તો કે કુંડું એ અને કુંડું બીમાં આપણને શું કાંઈ થોડો ઘણો ભેદ જોવા મળે છે કે નહીં? જો હા હોય તો કયો ભેદ જોવા મળશે એ આપણે કહેવાનું છે કે હા હોય તો આપણને કયો એ ભેદ જોવા મળે। તમે જોશો કે કુંડા એમાં વનસ્પતિજન્ય કચરાનું વિઘટન થઈ ગયું છે કે વનસ્પતિજન્ય જે કચરો છે એનું ખૂબ જ પ્રમાણમાં વિઘટન થઈ ગયું છે। આ કેવી રીતના થયું? આ કેવી રીતના થયું હશે? સૂક્ષ્મજીવો વનસ્પતિ કચરાનું વિઘટન કરી તેને કુદરતી ખાતરમાં ફેરવી દે છે। તેને શું કરે છે? તો કે કુદરતી ખાતરની અંદર ફેરવી દે છે। આ પ્રક્રિયામાં બનેલ પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં કરવામાં આવે છે કે આપણે શું કરીએ છીએ? તો કે એ વનસ્પતિને આપણે પુનઃ ઉપયોગ એટલે કે ફરીથી ઉપયોગમાં લઈએ છીએ। શું તમને ધ્યાન આવ્યું કે પોલિથીનની થેલી, કાચની ખાલી બોટલ તથા રમકડા ટુકડાઓમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું નથી? હવે આ શું છે? તો કે પોલિથીનની થેલી છે, કાચની ખાલી બોટલો અને રમકડાના ટુકડાની અંદર આપણને એક પણ પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું નથી, એટલે કે કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નથી। તમે અવારનવાર જમીન પર સડતી વનસ્પતિ મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યોનો મોટો જથ્થો જોયો હશે કે આપણે ઘણી વખત શું કરીએ છીએ કે તે સડી ગયેલી વનસ્પતિ, મૃત પ્રાણીઓ એટલે મરેલા પ્રાણીઓ તેમજ કાર્બનિક દ્રવ્યોનો મોટો જથ્થો આપણે જોયો છે અને આપણે એ પણ જોયું છે કે એ કેટલાક સમય પછી એ લુપ્ત પણ થઈ જાય છે। તો તેનું મુખ્ય કારણ કે સૂક્ષ્મજીવો વનસ્પતિ મૃત જૈવિક કાર્બનિક કચરાને તથા મૃત પ્રાણીઓને સમગ્ર પદાર્થમાં ફેરવે છે। આ પદાર્થ અન્ય વનસ્પતિઓ પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે કે તમને જોયું હશે કોઈ મરી ગયું હશે પ્રાણીઓ કે પશુઓ એટલે શું થશે? તો કે એના જીવજંતુઓ એને ખાઈ જશે। આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવો ઉપયોગ કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકાય। તો કે પર્યાવરણને શુદ્ધ કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે
કારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોને વિઘટન કરી નાખવો જોઈએ. કે પ્લાસ્ટિક છે એને શું કરી નાખવું જોઈએ? તો કે વિઘટન કરી નાખવું જોઈએ અને સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી અને પર્યાવરણને શુદ્ધ રાખવું જોઈએ. આભાર વિદ્યાર્થી મિત્રો.